વધુ બેચાયો છે। મારી સાથે ગાંગડા ગામના સરપંચ છે। સરપંચ શ્રી, રાતે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી? રાત્રે સર એવી પરિસ્થિતિ હતી કે પ્લોટ વિસ્તારની અંદર અવાય એવી પરિસ્થિતિ નથી અને અહીંયાથી લોકો બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી। લોકોના ઘર પાણી નીકળી ગયેલ છે। પ્લોટ વિસ્તારના જેટલા પણ રસ્તા હતા બધા રસ્તાઓ ઉપર પાણી હતા અને સાથી માથોડી પાણી હતા। મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, NDRF ની ટીમ બધા હાજર હતા પણ કોઈનાથી પણ ઉતરાય એમ નતું। થોડું પાણી ઉતારતા બધા માણસોને સ્થળાંતર કરવું પડ્યું। સર, કેટલા જણા? આશરે 250 જણાનું સ્થળાંતર કરવું પડ્યું। કેટલા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને કઈ રીતે પાણી વરસાદનું હતું કે બીજું? પાણી વરસાદનું હતું, નદીનું હતું, 2-3 જગ્યાનું પાણી ભેગું થયું એટલે 100% લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। બધાના અનાજ, બકરા, મુર્ગા, ઘણું બધું પશુની જાનહાનિ થઈ છે અને સામાન લોકોએ અત્યારે જીવવું નથી એના માટે તંત્રએ કઈ વ્યવસ્થાઓ કરી છે? તંત્રએ વ્યવસ્થા કરી દીધી છે સ્કૂલમાં અને હાલ તો અમે ભગીરથ હોટલમાં આ લોકો માટે બધી વ્યવસ્થા કરી છે અને આના પછી પ્રાથમિક શાળા ગાંગડામાં આ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલા લોકોનું સ્થળાંતર કર્યું? આશરે 250 જેટલા લોકોનું સ્થળાંતર થયું। રેસ્ક્યુ કરવું પડ્યું તો એવું કઈ? એવા 5 કેસ હતા એના કે 5 જણાને રેસ્ક્યુ કરવા પડ્યા। કોણે કર્યું? એ NDRF ની ટીમ અને ગામના સ્થાનિક યુવાનો, ગૌરક્ષક દળના યુવાનો, ગામના બીજા જાગૃત યુવાનો, આગેવાનો બધાએ થઈને રેસ્ક્યુ કરેલું છે। તો આ ગાંગડા ગામના સરપંચ હતા જેમનું કહેવું છે કે 5 લોકોનું રાત્રિના NDRF ગામના જે યુવાનો છે, ગૌરક્ષકો છે,